થાંભલામાં તમને હજી 90 લાખ આટલું દેતા પડે 80 લાખ રૂપિયા થાંભલા આપવાના બોલ કેટલા હમણાં બોલ્યા કેટલા 70 લાખ રૂપિયા વાઈટના થાંભલો કા જમીન તમે લઈ નથી જવાના સરકારનું કામ કરો અમારે સરકારને કહી દો તમે તમારે થાંભલા લઈ જાઓ અમારે નથી ક્યાં થાંભલા નાખવા દેવાની અને ખોટું બોલવાનું બંધ કરો નથી આ ધંધો કરો અમારે હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા હવે નક્કી તમારે લઈ જાઓ તમે સાંભળે એ હતા કાંતિભાઈ અમૃતિયા અને બીજા હતા તેમના જ સગા ભાઈ તેમના સગા નાના ભાઈ કારાભાઈ એટલે કે રાકેશભાઈ અમૃતિયાને બંનેના જેતપરમાં જે ખેડૂતોના વળતર માટેનો વિવાદ ચાલી રહ્યો છે ખૂબ લાંબા સમયથી તેમાં આ બંનેના જે વિચારો છે વળતર બાબતે તેમાં લોઢા અને લાકડાનો ફરક હોય તેવું સાબિત થયું છે અને તેની અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે ઘટના ગઈકાલની છે જ્યારે કાંતિભાઈ અમૃતિયા હતા તેમણે વળતર બાબતે સરકારની વાહવાહી કરવી પણ પડે કારણ કે તેઓ ખૂબ લાંબા સમયથી આ મોરબીમાં ધારાસભ્ય પણ રહ્યા છે અને અત્યારે તો મંત્રી પણ છે અને જે રીતે સરકારે વળતર આપ્યું છે તે હકીકત પણ છે અને તેની વાત અહીં કાંતિભાઈ અમૃતિયાએ કરી તો તેની સામે પક્ષે ખેડૂતોની સાથે ઊભા રહેલા તેમના જ નાના ભાઈ જે ઘણા લાંબા સમયથી સરકારના આલોચના કરી રહ્યા છે વળતર બાબતે અને ત્યારબાદ તે પોતાના સગા ભાઈને પણ જોઈ નથી રહ્યા તે તેમને એક મંત્રી તરીકે જ જોઈ રહ્યા છે અને ત્યારબાદ આ બંને વચ્ચે જે લોઢા અને લાકડાના ફરક જેવા વિચારોવાળા નિવેદનો વાયરલ થયા છે પહેલાં એ જુઓ. કારખાનાવાળાને એની આથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધા કામવાળા ને કામવાળા પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભણતર સાથે ગણતર હોય બે સરકારનો વહીવટ જોયો કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો હું ભાજપનો લોકો નથી કરતો અહીંયા હોય તો હાથું જ કહું હમણાં થાંભલા પર મારો વજન 2 કિલો વધી ગયું કીધું ને અહીંયા એ બોલ્યો ને અને અહીંયા રજૂઆત થાંભલામાં તમને હજી 90 લાખ આટલું દેતા પડે 80 લાખ રૂપિયા થાંભલા આપવાના બોલ કેટલા હમણાં બોલ્યા કેટલા 70 લાખ રૂપિયા વાઈટના થાંભલો કા જમીન તમે લઈ નથી જવાના અને જેમ અમે આમ ખોબરીને ધોકા વધારે મારે કોક એવો હોય અહીંયા નેતા કોઈ પાસે જઈ જ ન આપો કોઈ પાસે જવું હોય તો એકાદ દલાલ જ હોય કોઈ સાંભળે નહીં 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઈટનો ચેક જમીન તમારા ખાતે બે નહીં એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત એમાં અમે પોઝિટિવ અને એ પોઝિટિવ એમાં કે આપણે ઉદ્યોગપતિ હું એવું ત્રીજું કારખાનું મારું સિરામિકનું બસો અમે પેટી બનાવતા ને 280 માં વેચતા આઈવરી વ્હાઈટ બેઝ કલર હા પણ આપણે જેટલા કમાઈ ઘરે લઈ ગઈ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને પ્રોત્સાહન આપે મેં હમણાં એક સભામાં વિડીયો જોયો મંત્રી શ્રી મારા ભાઈ શ્રી અને કલેક્ટર શ્રી ખેડૂતને 80 લાખ રૂપિયા દેવાની વાત છે પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી. બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ. જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી. બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે તમે આવીને જોઈ જાઓ. જો 265 અમારે લક્ષ્મીનગર જો લાઈટ થાય તો 765 આવશે એટલે તાર નીકળશે એમાં અમારે કઈ થવાનું નથી. અને બીજા નંબરમાં કાંઈ હેઠે અમારે કઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા, અમારે તમારે જ્યાં રાજ્યમાં જાવ ત્યાં નાખો, અમારે નથી જોતી. અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ. અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોય થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નતું. હવે બોલો અમારે નથી જોતા થાંભલા અને નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમતાર. અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે. થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50 વીઘાના ખેતરે કોણ લે? તમે નુકસાની જુઓ ને. સરકારનું કામ કરો, અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાં થાંભલા નાખવા દેવાની અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરો અમારે. હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નક્કી તમારે લઈ જાઓ થાંભલા. તમે સાંભળે એક તરફ કાંતિભાઈ અમૃતિયા હતા જે કહી રહ્યા હતા કે
એમને એટલા માટે લોકો આવી રીતે બોલી રહ્યા છે કારણ કે તે જનતા સુધી ખૂબ સરળતાથી પહોંચી જાય છે. જો હમણાં તેમની પાસે સેક્રેટરી હોત, લોકોની અપોઇન્ટમેન્ટ લેવી પડતી અને ત્યારબાદ જો જનતા તેમની પાસે આવતી તો કદાચ તેમને આટલું બોલવામાં ન આવતું. તો બીજી તરફ તેમના નાના ભાઈ હતા જે કહી રહ્યા હતા કે અમને આટલું વળતર જોતું જ નથી, એવું હોય તો તમે તમારા તાર લઈ જાઓ, તમારા થાંભલા લઈ જાઓ, અમારી જમીનમાં ન આપો. આ જ વાત હતી અને ઘણા લાંબા સમયથી ખેડૂતોની આ જ માંગ રહી છે. અને તે વચ્ચે ખેડૂતોને વળતર માટે સરકારે સ્પષ્ટતા પણ કરી હતી અને નવી પોલિસી પણ જાહેર કરી હતી, પરંતુ જેતપુરમાં અને મોરબીમાં હજી ખેડૂતો ટસના મસ થયા નથી. તેમનું આંદોલન ચાલી રહ્યું છે. ઘણા મહિનાઓથી એ લોકો લડત લડી રહ્યા છે. આ મામલે ક્યારે સમાધાન થશે અને આમાં બંને ભાઈઓમાંથી કોનું નિવેદન તમને સારું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.